નમસ્કાર દર્શક મિત્રો, આપણા મુદ્દા આપણી વાતમાં હું ઉત્સવ આપનું સ્વાગત કરું છું. મિત્રો, સહકાર એ શક્તિ છે. સાથે મળીને કરેલું નાનું કામ પણ એક મોટી ઘટના તરફ લઈ જતું હોય છે. ગુજરાતમાં થોડા પશુપાલક એકઠા થયા અને અમૂલ જેવી ક્રાંતિ સર્જાઈ ગઈ. દેશમાં થોડા ખેડૂત ભેગા થયા અને ઇફકોની રચના થઈ આવી. સંપ આવે ત્યાં સમસ્યાઓ રહેતી નથી. ભારત જેવા બહુસાંસ્કૃતિક દેશની એકતા આજે ઉદાહરણ છે દુનિયાની સામે. નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ઇન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સની બેઠક દિલ્હી ખાતે યોજવામાં આવી અને ભારત આખી બેઠકનું નેતૃત્વ કરી રહ્યું હતું અને આ આપણા માટે ગર્વની વાત છે. આજે ભારત જ્યારે વિશ્વમાં એક નેતૃત્વ બતાવી રહ્યું છે ત્યારે સહકારી ક્ષેત્રની દિશા શું છે, દશા શું છે, એ અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આપણી સાથે વરિષ્ઠ મહેમાન ઉપસ્થિત છે, વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત છે. દિલીપભાઈ સંઘાણી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી, થેન્ક યુ. ચર્ચાનો આરંભ કરીએ એ પહેલાં જોઈએ એક નાનકડો અહેવાલ કે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સની આ બેઠકમાં શું ચર્ચા થઈ હતી, પ્રધાનમંત્રીએ શું કહ્યું અને શું આગળનું દિશા છે આ ક્ષેત્રનું. નવી દિલ્હીમાં ભારત મંડપમમાં ICA ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભૂતાનના પ્રધાનમંત્રી દાશો શેરિંગ તોબ્ગે, ફિજીના નાયબ પ્રધાનમંત્રી મનોઆ કામિકે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ભારતમાં સંયુક્ત રાષ્ટ્રના નિવાસી સંયોજક શોમ્બી શાર્પ, ICAના પ્રમુખ એરિયલ ગુઆર્કો અને વિવિધ દેશોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સ એટલે ICA એક બિન સરકારી સહકારી સંસ્થા છે. તેની સ્થાપના 1895માં વિશ્વભરની સહકારી સંસ્થાઓને એક કરવા, પ્રતિનિધિત્વ કરવા અને સેવા આપવા માટે કરવામાં આવી હતી. ICAના 130 વર્ષના લાંબા ઇતિહાસમાં પ્રથમ વખત વૈશ્વિક સહકારી ચળવળ માટેની અગ્રણી સંસ્થા ICA જનરલ એસેમ્બલી અને ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સનું આયોજન ઇફકોની પહેલથી ભારત દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ 2025ને સમર્પિત કરતું પોસ્ટલ સ્ટેમ્પ અને આલ્બમ પણ લોન્ચ કર્યું હતું. भारत में इस समय हम कोऑपरेटिव मूवमेंट का नया विस्तार दे रहे हैं. मुझे पूरा विश्वास है इस कॉन्फ्रेंस के माध्यम से भारत की फ्यूचर कोऑपरेटिव जर्नी के लिए जरूरी इंसाइट मिलेगी और साथ ही भारत के अनुभवों से ग्लोबल कोऑपरेटिव मूवमेंट को भी 21st सेंचुरी के नए टूल्स मिलेंगे, नई स्पिरिट मिलेगी. मैं यूनाइटेड नेशंस को भी साल 2025 को इंटरनेशनल ईयर ऑफ कोऑपरेटिव्स घोषित करने के लिए बहुत बहुत बधाई देता हूं. વિશ્વ માટે સહકારી સંસ્થાઓ એક મોડેલ છે. ભારત માટે તે આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો પાયો છે. સહકારી મંડળીઓની સફળતા તેમના સભ્યોના નૈતિક વિકાસ પર આધારિત છે, કારણ કે નૈતિકતા એવા નિર્ણયોનો સમાવેશ કરે છે જે માનવતા માટે લાભદાયક છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો અલાયન્સમાં જે નિર્ણયો થયા અને 2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારનું વર્ષ, સહકારિતાના વર્ષ તરીકે ઉજવવામાં આવશે અને એનું જાહેરાત પ્રધાનમંત્રીએ મંચ પરથી કરી હતી. દિલીપભાઈ, આ સમગ્ર કોન્ફરન્સ જે અલાયન્સ છે એમાં જે ચર્ચાઓ થઈ, જે વૈશ્વિક નેતાઓ જ્યારે ભેગા થયા, ગુજરાતમાં કોઓપરેટિવથી કોઈ અજાણ તો છે નહીં, કારણ કે અહીંયા જે ક્રાંતિ થઈ અને વિશ્વને રસ્તો બતાવ્યો છે કે વિશ્વની ટોપ 300 કોઓપરેટિવ્સમાં ઇફકો અને અમૂલ જેવી સંસ્થાઓ આપણી હોય. તો જો આપ કહી શકો કે એમાં વૈશ્વિક સ્તરે જે ચર્ચા થઈ એમાં ભારતે પોતાની કઈ વાત મૂકી અને વિશ્વમાં કોઓપરેટિવ સેક્ટર કયા દિશામાં જઈ રહ્યું છે? દુનિયામાં કોઓપરેટિવ સંસ્થા એટલે કે ICA 130 વર્ષ કરતાં વધારે સમય થયો રચના થઈ. ભારતમાં આજ દિવસ સુધી ICAની કોઈ બેઠક નહોતી થઈ. ઇફકોના બોર્ડમાં અમે નિર્ણય કર્યો કે આ ICAની બેઠક ભારતમાં થાય અને એનું આમંત્રણ આપવા માટે યુએનમાં
4 મહિના પહેલાં એટલે કોન્ફરન્સ પહેલાં ઇફકોના ચેરમેન તરીકે મારે જવાનું થયું. મેં ત્યાં આમંત્રણ પણ આપ્યું અને આઈસીએના અધ્યક્ષ એરિયલ ગોરકો અને પૂરી ટીમે એ સ્વીકાર્યું. ત્યારે મેં ભારતનું ચિત્ર કોઓપરેટિવમાં કેવી રીતે પ્રગતિ થઈ રહી છે. 2021માં માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આઝાદીના 75 વર્ષ ભારતના પૂરા થવામાં હતા ત્યાં સુધી અલગ કોઓપરેટિવ મંત્રાલય નહોતું. એ મંત્રાલયની સ્થાપના કરી અને પ્રથમ સહકાર મંત્રી તરીકે અનુભવી સફળ સબળ એવા અમિતભાઈ શાહને એની જવાબદારી સોંપી અને ત્યાર પછી દેશભરમાં કોઓપરેટિવ ચળવળમાં આવેલી તેજી અથવા તો વાઇબ્રન્ટ કહેવાય, લોકોનો વિશ્વાસ કોઓપરેટિવના માધ્યમમાં જે વધ્યો એનું વર્ણન મેં આમંત્રણ આપતી વખતે ત્યાં યુએનમાં કરેલું. ત્યારબાદ જ્યારે કોન્ફરન્સ થઈ યુએનમાં 2025નું વર્ષ સહકારી વર્ષ તરીકે ઉજવવાની ચર્ચા થઈ હતી, પણ ઓફિશિયલી ભારતમાં, કારણ કે એની કોન્ફરન્સમાં જ ડિક્લેર થાય એટલા માટે માન્ય વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું. અમિતભાઈ શાહને, અન્ય દેશોના ભૂતાનના પ્રધાનમંત્રી, બાકીના ડેપ્યુટી પ્રધાનમંત્રી, અને એની વચ્ચે હું ધન્યવાદ આપીશ મને પ્રધાનમંત્રી અમિતભાઈને કે એમના વ્યસ્તતામાંથી પણ અમારા આ સંમેલનમાં એ આવ્યા. ભારતની સહકારિતાની પ્રવૃત્તિનું મહત્ત્વ યુએનમાં કેટલું એ હું વ્યક્તિગત મારા નામ સાથે જોડાયું એટલે વાત નહીં કરી શકું, પણ ભારતને આ પૂરી કોન્ફરન્સના અધ્યક્ષ તરીકે દિલીપ સંઘાણીને નિમા, પણ એ ભારતનું પ્રતિનિધિત્વ હતું. દિલીપ સંઘાણી એક પોતાના ચેરમેન છે એટલે નહીં, તો ભારતમાં પહેલી વખત વિશ્વની કોન્ફરન્સ થાય ને એનું અધ્યક્ષસ્થાન 5 દિવસનું ભારતના સહકારી કાર્યકર્તાને મળે અને એ કોન્ફરન્સનું ઉદ્ઘાટન મને વડાપ્રધાન કરે, એ ભારતે સમગ્ર વિશ્વનું ધ્યાન કોઓપરેટિવનું નેતૃત્વ લેવાની દિશામાં કર્યું. દુનિયાના ખૂબ દેશોમાં મારે કોઓપરેટિવના માધ્યમથી પ્રવાસ કરવાનો થયો છે, પણ ભારતમાં ત્રિસ્તરીય માળખું જે છે એ છેક નીચે સુધી સરકારની યોજનાઓ, સહકારિતાની યોજનાઓ, સામાજિક પ્રવૃત્તિઓ, સામાજિક એકતા, વિવિધતામાં એકતા, આ બધા દર્શન આ માળખું કરાવી આપે છે. અને એના વિશે મને વડાપ્રધાને વાત કરી, અમિતભાઈ શાહે વાત કરી. આપણે દેશમાં સહકારી કાયદો એ રાજ્ય હસ્તક છે. મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ છે એ કેન્દ્ર સરકાર છે. એટલે રાજ્યના વિશેષ અધિકારોના કારણે જ્યારે બંધારણમાં સુધારો કોઓપરેટિવમાં થયો તો સુપ્રીમ કોર્ટે એના પર સ્ટે લગાવ્યો કે તમે 50% વધારે રાજ્યોમાં આ કાયદો પસાર નથી થયો. આમ છતાં પણ એમાં વિલંબ ન થાય, જ્યારે અમિતભાઈને આની જવાબદારી સોંપી તો આખા દેશમાં સુચારુ ઢંગથી કેવી રીતે કોઓપરેટિવને મજબૂત કરી શકાય. ખૂબ મહેનત કરી, લગભગ 17 ભાષામાં આના સૂચનો મંગાવ્યા અને સમાન પેક્સના બાયલોજ, મોડેલ બાયલોજ બનાવ્યા, આદર્શ બાયલોજ, અને તમામ રાજ્યોને આ બાયલોજ મોકલ્યા. કાયદા પ્રમાણે એકવાર રાજ્ય સરકાર બાયલોજ સ્વીકારે એટલે એ રાજ્યમાં એ પ્રમાણે પેક્સના બાયલોજ બની જાય. મને ગૌરવ અને આનંદની વાત એ છે કે સમગ્ર દેશમાં રાજકીય, સામાજિક, પોલિટિકલીથી ઉપર ઉઠીને અમિતભાઈ શાહે બનાવેલા બાયલોજ આખા દેશની તમામ રાજ્ય સરકારે સ્વીકાર્યા અને એના કારણે આખા દેશમાં એક સમાનતાથી પેક્સ એટલે ગામડું એને મજબૂત કરવાની આ પહેલ શરૂ થઈ. સરકારે આ બાયલોજ સુધાર્યા એના કારણે પહેલાં પેક્સને મર્યાદિત કામ કરવાની છૂટ હતી. ખાતર વેચવું, દવા વેચવી, ધિરાણ કરવું, આ બહુ જ મર્યાદિત હતી. એના બદલે શરૂઆતમાં 24 જેટલી આઇટમો એટલે વિવિધ સેક્ટરમાં કામ કરવાની છૂટ આપી અને પછી પાછળથી 54 જેટલા
ક્ષેત્રમાં પેક્સ કામ કરી શકે અને આ કામના કારણે પેક્સ રોજગારી જનરેટ કરી શકે, આર્થિક મજબૂતાઈ સંસ્થા થાય, તો આત્મનિર્ભર ભારતની વાત, સહકારથી સમૃદ્ધિની વાત, રોજગારી આપવાની વાત, યુવાનોને રોજગારી આપવાની, મહિલાઓને રોજગારી આપવાની, તમામ સેક્ટરો આ પેક્સને અધિકારો આપી દે. અને પેક્સ મજબૂત થાય એટલે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની સંસ્થાઓ આપોઆપ એના ભંડોળના કારણે મજબૂત થાય. એમ એપેક્સ સંસ્થા મજબૂત થાય. એક એવી દિશાઓ ભારતમાં ખુલ્લી છે અને આ અભ્યાસ કરવા માટે કેટલાય દેશના લોકોએ વ્યક્તિગત મારી જોડે બેઠકો કરી, આને કેવી રીતે આગળ વધવું. મને પણ આમંત્રણ એના દેશમાં આવવાના આપી ગયા છે કે અમારા દેશમાં આવીને આ કોન્ફરન્સમાં તમે હાજર છો. એટલે ભારતની સહકારી પ્રવૃત્તિએ દુનિયાની સહકારી પ્રવૃત્તિમાં રસ લેનાર તમામ અગ્રણીઓને આકર્ષ્યા છે. એરિયલ ગોરકો જેવા વિશ્વના સહકારી આગેવાન પણ એટલા ખુશ હતા વ્યવસ્થાથી ભારત મંડપમ જોઈને કે ભારત એક વિશ્વમાં આ સ્થિતિનું નિર્માણ કરી શકે એમના માટે આશ્ચર્ય હતું અને એટલા ખુશ થઈને ગયા કે ભારતે યજમાનપદ કરીને એક નવી દિશાઓ સહકારી ક્ષેત્રે આપી છે. જી, તો જે ગ્રામ સ્વરાજની વાત છે, સહકારથી સમૃદ્ધિની વાત છે, આ અંગેની ચર્ચા આપણે યથાવત રાખીશું. પણ અત્યારે સમય છે વિરામનો. વિરામ બાદ આપણા મુદ્દા આપણી વાતમાં ઇન્ટરનેશનલ કોઓપરેટિવ અલાયન્સ વિશેની આ ચર્ચાને ચાલુ રાખીશું. જોતા રહો દૂરદર્શન, આપણા મુદ્દા આપણી વાત. નિહાળો ડાયરાની રમઝટ ડીડી ગિરનાર પર. નિહાળો ડાયરાની રમઝટ ડીડી ગિરનાર પર સોમવારથી શુક્રવાર રાત્રે 10:30 કલાકે, પુનઃ પ્રસારણ બપોરે 12 કલાકે. જય ગરવી ગુજરાત ને એનું શહેર મજાનું સુરત, એ સુરત નહીં હુરટ ને હુરટ હુરટ. જય ગરવી ગુજરાત ને એનું શહેર મજાનું સુરત, સુરત ને સૌ કહેતા હુરટ છે સોનાની મૂરત. એ સુરતમાં વસતા પાત્રો તણાવાલ ને વ્યથા, જીવન રસતી છલક છલકતી હાસ્ય સબર આ કથા. અમે બધા ધારાવાહિક અમે બધા નિહાળો દર શનિવારે સાંજે 6 કલાકે. સહકાર એ દરેકની સમૃદ્ધિના દ્વાર. આ ચર્ચામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આપણી સાથે છે વરિષ્ઠ નેતા દિલીપભાઈ સંઘાણી. દિલીપભાઈ, કોઓપરેટિવની વાત કરીએ તો વિશ્વના દેશોનો અનુભવ આમાં કેવો છે? અહીંયા આપણે જોયું ફિજીથી પણ, આફ્રિકાથી પણ, વિશ્વના તમામ દેશોમાંથી 107 જેટલા દેશો અહીંયા આપણી સાથે જોડાયા હતા. તો આપણે અહીંયા ઘણા બધા મોડેલ્સ દૂધમાં જોયા છે, ખેતીમાં જોયા છે, નારિયેળમાં જોયા છે. ઘણી જગ્યાએ કોઓપરેટિવ્સ અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરે છે. એના વિષયો બહુ વૈવિધ્યપૂર્ણ છે. વિશ્વના બીજા દેશોનો અનુભવ કોઓપરેટિવમાં કેવો છે? કોઈ સારા ઉદાહરણ હોય તો એની જો વાત કરી શકાય. એક તો કોઓપરેટિવમાં જનરલાઇઝ જ્યારે જોઉં તો દુનિયાના તમામ દેશોએ એગ્રીકલ્ચર કોઓપરેટિવના માધ્યમથી પોતાના વિસ્તારની ક્ષમતાઓ વધારવા માટે, રોજગારી આપવા માટે, આરોગ્ય જાળવવા માટે, એની ઉત્પાદકતા, ઉત્પાદનતા અને ક્વોલિટી આ વિશેની ચિંતા તમામ દેશો કરે. પછી ઉદ્યોગિક ક્ષેત્રે લઘુ ઉદ્યોગ, બાકીના દરિયાકાંઠાના વિસ્તારમાં ફિશરીઝ અને એના વિશેની, કોઈ જગ્યાએ જે ઉત્પાદન થતું હોય છે એના આધારે, જે ક્રોપ ખેતીનો હોય તો એના આધારે કપાસ થતો હોય તો એના આધારે એને મૂલ્યવર્ધક બનાવીને કાપડ સુધી અને ફેશન ડિઝાઇન સુધીના કપડાં સુધી અલગ અલગ દેશની અલગ અલગ કોઓપરેટિવ છે. પરંતુ આખરી
એના સભાસદોની સુરક્ષા સમૃદ્ધિ લાવવા માટેની સૌની ચિંતાઓ છે. અને દુનિયાએ ક્રાંતિ સત્તાની કયો આર્થિક કયો પણ જ્યારે કોઈ જ પ્રકારની નવી ક્રાંતિ નવા ફેરફારો થાય તો લોહિયાળ થાય છે. આ સમાપન ભાષણમાં જ્યારે મારે વાત કરવાની આવી ત્યારે ભારત અને ભારત કેવી રીતે આગળ વધી રહ્યું છે એ વાતમાં મેં કહેલું કોઓપરેટિવ ઓનલી ઓલ્ટરનેટિવ ટુ બ્લડલેસ રેવોલ્યુશન્સ. દુનિયામાં લોહીનું ટીપું પાડ્યા વિના ક્રાંતિ શાંતિ કોઈ આપી શકે એમ હોય તો માત્ર સહકારિતા. અને આ શબ્દ ઉપર લગભગ દુનિયાના બધા જ નેતાઓએ એટલા આ વધાવ્યા કે આ ભારતનો વિચાર છે, આ અમારી સંસ્કૃતિનો વિચાર છે. અને મને લાગે છે કે આવતા દિવસોમાં એ દિશા ઉપર એક બાજુથી આતંકવાદ અશાંતિ અરાજકતા ચાલી છે ત્યારે શાંતિ દ્વારા ક્રાંતિ અને રોજગારી આખરી તો લોકોને શું જોવે છે સુરક્ષા શાંતિ સમૃદ્ધિ તો એ કોઓપરેટિવ આપી શકે છે. આપણે શરૂઆતમાં કીધું થોડા બહેનો એકત્રિત ₹100 જેવી નજીવી રકમ કાઢીને આજે વિશ્વમાં અમૂલ નામ આવે. આખા દેશમાંથી 250 જેટલા ખેડૂતો ભેગા થાય અને ઇફકો જેવી સંસ્થા ઉદય ભારતી પોરબંદરના મહારાજા બનાવે અને આજે દુનિયામાં નંબર 1 ઇફકો આવે. સાઉથમાં મજદૂર બાંધકામ સોસાયટી આજે અહીંયા આપણે બ્રિજો જોઈ છે એવા એ મજદૂર સોસાયટી બને. દુનિયામાં 300 સોસાયટીઓ પસંદ થઈ શ્રેષ્ઠ એમાં નંબર 1 ઇફકો આવ્યું, અમૂલનો નંબર આવ્યો, એમ મજદૂર સોસાયટીનો નંબર પણ એમાં આવે. એટલે ભારત એક સંસ્કૃતિનો દેશ છે. સંસ્કાર આપણા સહકારિતાના છે. કોઈ પણ ગામડે ભૂતકાળમાં જોઈતા જ્યારે સહકારી કાયદો નહોતો, જ્યારે ICS સ્થપાણું નહોતું, એટલે 130 વર્ષ પહેલાં પણ આપણા ઇતિહાસમાં જોઈએ ગામડામાં કોઈ પરિસ્થિતિમાં કોઈ પરિવારના કોઈ પણ પ્રસંગ આવે તો ગામ ભેગું થઈને પ્રસંગ એવી રીતે ઉકેલી દે જેને ઘેર પ્રસંગ હોય એની પાસે સગવડતાનો ખબર ન પડે. એ સંસ્કાર ભારતમાં છે. એને હવે કાયદાના સ્વરૂપમાં લઈને સૌને સાથે રાખીને સૌના વિકાસ માટે સમાનતા આપવા માટે આપણને ખૂબ સરળતાથી આગળ વધવા માટેની તક એમાંય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહે જે કોઓપરેટિવને મહત્ત્વ આપીને બાળપણથી સહકારતીમાં પ્રવૃત્તિમાં હું જોડાયેલો છું, ખેતી સાથે જોડાયેલો છું. લાલ કિલ્લા ઉપરથી ખેડૂત કે સહકાર મંડળીનું નામ લેવાઈને એની યોજના જાહેર થાય એ નરેન્દ્રભાઈના નેતૃત્વ પછી મહત્ત્વ મળ્યું છે. ભૂતકાળમાં સહકારીનો શબ્દ લાલ કિલ્લા પર સાંભળવા ન મળતો, પાર્લામેન્ટમાં ચર્ચા ન થતી. હું 4 ટર્મ પાર્લામેન્ટમાં રહ્યો અને સહકારિતાનું ગ્રુપ ભેગું કરવા અમે ખૂબ મહેનત કરી. ત્યારે અમે 12 સંસદ સભ્યો, કારણ કે એમ થયું કે અહીંયા પાર્લામેન્ટમાં લોબિંગ થાય તો થોડું મહત્ત્વ મળે, તો એનો મેં પ્રયાસ કરેલો. અમે 12 સંસદ સભ્યો એ મિટિંગમાં થયા હતા આખા દેશમાંથી સહકારિતા માટે. 4 ટર્મમાં 12 સાંસદ સહકારિતામાં રસ લેતા. એના બદલે અલગ મંત્રાલય કર્યા પછી ચારેય બાજુથી દેશભરમાંથી સહકારિતા માધ્યમથી મજબૂત થવા માટેની યોજનાઓ સરકારે મૂકી. સરકારે એના માટેની ફંડ અલગ ફાળવ્યું, ભૂતકાળમાં ન ફળવાતું એટલું બજેટ ફાળવ્યું, એની યોજનાઓ બનાવી અને છેક નીચે સુધી જેમ પંડિત દીનદયાળજીએ વાત કરેલી ચલો જલાએ દીપ જ્યાં અભી ભી અંધેરા હૈ. એટલે જ્યાં ક્ષેત્રમાં કશું પહોંચ્યું નથી ત્યાં અજવાસ કરવા માટે પ્રયાસ કરી. મને લાગે કે આ સહકારિતાના માધ્યમથી આ સમૃદ્ધિ આ અજવાળું જે રીતે સરકાર યોજનાઓ કરી છે, જે રીતે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતમાં સહકારીના માધ્યમથી જગદીશભાઈને જવાબદારી સોંપીને સૌને સાથે રાખીને આગળ વધવા માટેના પ્રયાસો કર્યા છે, ત્યારે ગુજરાતે દેશમાં સહકારિતાનું નેતૃત્વ લીધું છે અને દેશ દુનિયામાં સહકારિતાનું નેતૃત્વ લેશે એમાં મને કોઈ શંકા નથી. જી દિલીપભાઈ, હવે આજે જોઈએ તો અમૂલ જે છે, ઇફકો જે છે, આ બધી જે સંસ્થાઓ છે કોઓપરેટિવ, એ હવે ખુલ્લા બજારમાં કોમર્શિયલ માર્કેટ્સને પડકારી રહી છે.
અમેરિકા સુધી આપણે પહોંચી ગયા, વિશ્વના દેશો સુધી પહોંચી ગયા છીએ. તો હવે કોર્પોરેટિવ સેક્ટરનું એક કમર્શિયલ સ્વરૂપ પણ આપણે જોતા થયા છીએ. તો જે વિશ્વમાં નવા પડકારો છે, જે ચેલેન્જીસ છે, જે સ્પર્ધા, કે પહેલાં તો ખાલી સંવાદની વાત હતી કે સાચવવાની વાત હતી, પણ હવે તો સ્પર્ધામાં છીએ. તો કેવા પડકારો કોર્પોરેટિવ સામે છે જ્યારે આટલા બધા નવા એવેન્યુઝ ખુલી રહ્યા છે? પહેલાં ભારતમાં પણ કંઈક નવું સંશોધન હોય, કંઈક નવી વસ્તુઓ હોય તો વિદેશ એટલે અમેરિકા, જાપાન, રશિયા તરફ નજર રાખીને બેઠા. મોટી કંપની કરી શકે, સરકાર કરી શકે આટલું માનતા હતા. પણ સહકારી ક્ષેત્રમાં કંઈ નવું થાય એવી કલ્પનાઓ ન કરી શકતા. મને યાદ છે કે પ્રધાનમંત્રીએ એક દિવસ એના ભાષણમાં ખેડૂતોને અપીલ કરી કે ખેડૂત મિત્રો, યુરિયાનો ઉપયોગ ઓછો કરો. યુરિયાના કારણે જમીન બગડે છે, આપણી હેલ્થ બગડે છે અને વાયુ પ્રદૂષણ થાય છે. 50 કિલોની બેગ આવતી હતી, આ ભાષણ પછી 45 કિલોની બેગ કરી. પણ જે જમીનને અસર કરતા હતું, વાયુને અસર કરતા હતું, આપણી હેલ્થને અસર, એમાં કાંઈ ફેરફાર ન થઈ શકે. પણ અમે આ ભાષણ સાંભળીને અમારા બોર્ડમાં ચિંતા કરી ઇફકોએ આનો ઓલ્ટરનેટિવ આપવો જોઈએ. અને 2 વર્ષની લાંબી મહેનત પછી દુનિયામાં પહેલી વખત નેનો યુરિયાની શોધ કરી. એના કારણે હેલ્થ ન બગડે, વાયુ પ્રદૂષણ ન થાય, જમીન ન બગડે. એ સ્થિતિમાં આજે નેનો યુરિયા જે શોધાણું, જે સરકારે 260 કે 70 રૂપિયામાં બેગ આપવાની હોય છે, ત્યાં ઓછામાં ઓછા 2000 રૂપિયા સબસિડી આપવી પડે. ત્યારે એટલી પડતર કિંમત થાય સરકાર, ત્યારે નેનો યુરિયા માત્ર 225 રૂપિયામાં ખેડૂતોને સરકારની 1 રૂપિયો સબસિડી નહીં, એ રીતે આપીએ છીએ. અને સૌથી આનંદની વાત એ છે કે નેનો યુરિયા લેવા માટે દુનિયાના દેશોની લાઈનો લાગી. સરકારે શરૂઆતમાં અમે નક્કી કર્યું હતું કે ભારત સિવાય નથી આપવું, પણ સરકારમાંથી સૂચન આવ્યું કે દુનિયાને પણ ખબર પડે કે ભારતમાં સહકારી સંસ્થા આવા સંશોધન દુનિયામાં પહેલું કરી શકે. અમે 20% છૂટ આપી, 20% વેચાવા માંડ્યું. પ્રધાનમંત્રી બીજા સૂચનો કર્યો કે તમે વધારે ફેક્ટરી કરો. તો અમે એ ફેક્ટરીને વધારો કરી દીધો, ઉત્પાદન વધ્યું. દેશમાં જોઈએ એટલું તો છે જ, પણ અમે વધારે એક્સપોર્ટ કરવાની છૂટ માગી અને અમને 30% છૂટ આપી. ગયા મહિને અમેરિકાવાળા લઈ ગયેલા એનો રિપોર્ટ એટલો સરસ આવ્યો છે કે હવે દુનિયા ઉપર અસર કરશે. આપણા દેશમાં સામાન્ય રીતે અહીંયા ઉત્પાદન થયું છે એટલે કિંમત નથી. જો અમેરિકા થયું છે વાત કરત તો લોકો ખૂબ દુનિયાના દેશોને પ્રતિનિધિત્વ એક અને આપી રહ્યું આજે છે. ઓછામાં ઓછા 30 થી 40 દેશો નેનો યુરિયા લેવા માટે ઇફકોની લાઈનમાં છે. તો ભારતમાં સંશોધન થાય દુનિયાનું અને સહકારી મારફત થાય, આ સહકારીની તાકાત છે એ ભારતે બતાવી. તો આ નેનો યુરિયાની આશાસ્પદ વાત સાથે લઈએ એક નાનકડો વિરામ બાદ આ ચર્ચાને આગળ વધારીશું. સહકારથી સમૃદ્ધિના દ્વાર સુધીની જોતા રહો આપણા મુદ્દા આપણી વાત. ડોક્ટર સ્પીક આરોગ્યલક્ષી માહિતી અને માર્ગદર્શન આપતો કાર્યક્રમ, જેમાં માહિતી આપશે ગુજરાતના જાણીતા આરોગ્ય નિષ્ણાંતો. લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં આપ અમારા નિષ્ણાંતોને પ્રશ્ન પૂછી શકો છો. પ્રસારણ દર બુધવારે સાંજે 5 કલાકે ડીડી ગિરનાર પર. સહકારથી સમૃદ્ધિના દ્વાર પર ચર્ચા ચાલી રહી છે અને દિલીપભાઈ આપણી સાથે જોડાયેલા છે. દિલીપભાઈ, જ્યારે સહકારી ક્ષેત્રની વાત આવે, આમ તો સહકારી ક્ષેત્રમાં કોઓપરેટિવ શરૂ કરવી આમ બહુ સરળ બાબત છે, પણ ટકાવવી એ તો એનાથી પણ અઘરી વસ્તુ છે. તો આપણો જે દાયકાઓનો અનુભવ છે અને ઘણા ખેડૂત મિત્રો દૂરદર્શન નિયમિત જોતા હોય છે, ઘણા બધા પશુપાલકો જોતા હોય છે, ફાઇનાન્સની જે કે ઋણ આપતી કે વ્યાજ આપતી એ પ્રકારની પણ કોઓપરેટિવ્સ હોય છે. તો આપ આપના અનુભવમાંથી જો કોઈ સૂચન કરો એમને કે આ શરૂ તો થઈ ગયું, પણ લાંબુ કેમનું ચલાય, એમાં લાંબી દોડ કેમની દોડી શકાય, આ મેરેથોન કેમની જીતવી, તો એના વિશે આપનું કોઈ સૂચન હોય તો.
એક તો સહકારી સંસ્થા, સહકારી કાયદો અને વ્યવહારિકતા અલગ અલગ વિભાગ સાથે સંકળાયેલી આ પ્રવૃત્તિઓ છે. ડેરી હોય તો પશુપાલન એક લાગુ પડશે, વન્ય ચીજ વસ્તુઓનું ઉત્પાદન છે તો એમના કાયદાઓ લાગુ પડશે, ઇન્કમ ટેક્સ તો દરેક જગ્યાએ લાગુ પડે જ છે. તો એનું પાલન કરવામાં એક તો તાજેતરમાં અમરેલી જિલ્લામાં 3 થી 4 સોસાયટીઓ એવી છે, મેં જો કે સહકાર મંત્રીને પત્ર લખ્યો છે, જેમનું શેર ભંડોળ, મિલકત બધો જ સરવાળો કરીએ તો પણ નાની ગામડાની સોસાયટી છે, 1-1.5 કરોડથી વધારે ન થઈ શકે, બધું જ હોય. ટેકનિકલી એનું ફોર્મ ભરવાનું છે, જે નવી સૂચનાઓ આવી ઇન્કમ ટેક્સની, તો ગામડાના પ્રમુખ કે મંત્રી તો સામાન્ય ખેતી કરનારા હોય છે, એની જાણકારી ન હોય. બીજા વર્ષથી રેગ્યુલર થયા પણ પહેલા વર્ષની ભૂલ તમે સમયસર તારીખે નથી આપ્યું એમ કહીને તાજેતરમાં એકને 11 કરોડ દંડ, એકને 18 કરોડ દંડ, એકને 5 કરોડ દંડ. હવે ઇન્કમ ટેક્સવાળા છે એને સહકારીથી સમૃદ્ધિ લાવવા માટે પ્રધાનમંત્રી મથી રહ્યા છે, એમાં સહયોગ આપે છે. મને અમિતભાઈ શાહ એના માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે. આ અધિકારીને તેનો કોઈ અંદાજ જ નથી, અને કાગળ ઉપર ટપકાવીને આવા ગૂંચવાડા જેવા પ્રશ્નો થાય ત્યારે સહકારની દિશામાં આગળ વધવા માટે તકલીફો થાય. એવું પશુપાલનમાં થાય, કારણ કે ડેરી કરવી હોય તો મને યાદ છે કે સરકારમાંથી એકવાર જાહેરાત થઈ હતી, દરેક ગામડે સહકારી મંડીને જમીન આપીશું. હવે લેવા જાય તો ત્યાં અલગ અનુભવો થાય છે. એટલે સરકાર જે ઈચ્છે છે એ અલગ વિભાગથી જાય, સહકાર વિભાગ સિવાય. કારણ કે સહકાર વિભાગવાળા તો ઈચ્છે કે આ ઝડપથી કરવું, તો ક્યારેક રેવન્યુમાં જાય, ક્યારેક ફાઇનાન્સમાં જાય, ક્યારેક વન વિભાગથી રસ્તો થતો હોય તો વન વિભાગમાંથી જાય, એમ અલગ અલગ વિભાગમાં એનું સંકલન કરવું ખૂબ જરૂરી છે, જેથી કરીને સહકારી પ્રવૃત્તિને ઝડપથી પ્રધાનમંત્રીના સ્વપ્ન પ્રમાણે પૂરું કરી શકાય. અને એટલા માટે મેં એક નવું શરૂ કર્યું છે, એક અનુભવના આધારે, કે ગામડાને સમૃદ્ધ કરવાની વાત કરીએ છીએ તો સત્તા કેન્દ્રો 2 છે, આર્થિક, સામાજિક અને વિકાસ. તો સહકારી મંડળી તો પ્રાઇમરી છે જ, ગ્રામ પંચાયત પણ છે. અને ગ્રામ પંચાયત જે છે તો કેટલીક યોજનાઓ છે ગ્રામ પંચાયતની જરૂર પડે જ. એટલે મેં અમરેલી જિલ્લા પૂરતું અત્યારે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ નામની એક સંસ્થાથી બંનેને સાથે મેળવીને સરકારની યોજના, સહકારી યોજના બે સાથે મળીને એક જ ટાર્ગેટ સાથે આગળ વધે તો પ્રધાનમંત્રીનું જે સહકારથી સમૃદ્ધિ, આત્મનિર્ભર ભારત, ડિટેલમાં સમયના ભરે નથી કહેતો, પણ એમાં સફળતા મેળવી શકીએ. અને એની પ્રવૃત્તિ શરૂ કરી છે. ફૂડ ટુ ફાર્મ, ગામડામાંથી ફૂડ જે ખેતરમાંથી લઈને ફાર્મ ટુ ફૂડ, અને એને ફૂડ સુધી પહોંચાડવું. તો ગુજકો માસૂલ મારફત અમે 250 જેટલા મોલ બનાવીને ખેડૂતોનો માલ સીધો જ ખરીદીને 10% બજાર કિંમત કરતાં, એમએસ કરતાં વધારે આપીને ઓર્ગેનિક જે બનાવીને અમે જમીન લેવાનું શરૂ કર્યું છે, એમઓયુ કરવાનું, એના મોલ બનાવીને મૂલ્યવર્ધક બનાવીને, તો ખાનાર વર્ગને પણ સસ્તું ને સારું મળે, ખેડૂતોને પણ એની કિંમત મળે. એ દિશામાં સહકારી પ્રવૃત્તિઓ, સહકારના કાયદાઓ, સહકારની યોજનાઓ સરકારે ખૂબ સારી બનાવી. હવે તો સહકારી આગેવાનોએ એને સારી રીતે કેવી રીતે ઉપયોગ કરીને સહકારી સંસ્થાના માધ્યમથી લોકોને સુરક્ષિત, સમૃદ્ધિ અને સલામતી દિશા આપવી એ સહકારી આગેવાનોની પણ જવાબદારી છે. જી, ખૂબ જ ઉપયોગી વાત આપ કરી રહ્યા છો, પણ સમયની મર્યાદા છે એટલે અહીંયા રોકવું પડશે. ઘણા બધા વિષયો પર, મુદ્દા પર હજુ પણ ચર્ચા થઈ શકે, પણ આજે સહકાર, સંવાદ અને સરકાર વચ્ચેના જે ત્રિવેણી સેતુની જે આપણે વાત કરી, હું સમજુ છું ત્યાં સુધી ગુજરાતનો જે ખેડૂત છે, ગુજરાતનો જે પશુપાલક છે, ગુજરાતમાં જે સહકારી ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે, એના માટે ખૂબ જ ઉપયોગી હશે. આપ અહીંયા આવ્યા, અમારા દર્શકોને એક માર્ગદર્શન પૂરું પાડ્યું, અને વૈશ્વિક દ્રષ્ટિ, વૈશ્વિક સ્તરે આપણે ક્યાં છીએ એ વિશે વાત કરી, એ બદલ દિલીપભાઈ સંઘાણી હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. જી, તો આ તો આપણા મુદ્દા, આપણી વાતનો ખાસ એપિસોડ, ને ફરી મળીશું આવતા સોમવારે એક નવા વિષય સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આવજો.
વૃત્તિ અને વિચાર જો સકારાત્મક હોય તો જીવનમાં આપોઆપ બધું શુભ થઈ જાય છે. આ માટે જરૂર છે ધૈર્ય, પોતાના પર વિશ્વાસ અને સાચી દિશામાં કાર્ય કરતા રહેવાની લગન. અને આવી જ રીતે પોતાનામાં શ્રદ્ધા રાખી અન્યોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવતા લોકોની વાતો, પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા. નમસ્કાર, હું છું નિકેતા શુક્લ અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત. આજના યુગના વિદ્યાર્થીઓમાં ભારોભાર ટેલેન્ટ રહેલું છે. જો તેમને યોગ્ય સમય, વિશ્વાસ અને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તો તેઓ કંઈક નવું ઇનોવેશન કરી બતાવે છે. અને આ વાતને સાર્થક કરી બતાવી છે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના બ્રહ્માંડ ક્લબના વિદ્યાર્થીઓએ, કે જેમણે સમાજને કંઈક નોખું અને ઉપયોગી થવા માટે એક સન સેન્સર્સ ડિવાઇસ બનાવ્યું છે. કઈ રીતે કાર્ય કરશે આ ડિવાઇસ અને કઈ રીતે ઉપયોગી થશે, ચાલો જાણીએ. આ છે સોલર પેનલ. એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ આ બધી સોલાર પેનલ એક જ દિશામાં સ્થિર હોય છે. સૂર્યના પૂર્વથી પશ્ચિમ તરફ ફરવાના કારણે તેમાંથી દરેક સમયે વધુ ઉર્જા પ્રાપ્ત થઈ શકતી નથી. પણ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કંઈક એવું સન સેન્સર્સ ડિવાઇસ બનાવ્યું છે જેના થકી ભવિષ્યમાં આવી સોલર પેનલ સૂર્યની દિશા મુજબ પોતાની દિશા બદલશે. આ જે ફોન છે મારો, એ તમારા ઘરના ઉપર જે છત પર લાગેલું છે સોલાર પેનલ એ છે, બટ હમણાં આ સ્થિર છે. બટ જે આપણો સૂર્ય છે અને પૃથ્વી છે બંને મૂવ થાય છે, હલે છે. જેમ કે માનો 12 વાગે અમારો સન અહીં છે, એ ડાયરેક્ટ પોઈન્ટ કરે છે આ પેનલને, ત્યારે આની આ એનર્જી વધારે સ્ટોર કરે છે. બટ જેમ જેમ સન એમ ઢલતો જાય ત્યાં આ તો સ્થિર જ રહેશે, તો આની એફિશિયન્સી ઓછી છે. બટ અમે જ્યારે અમારું સન સેન્સર આની અંદર લગાવીશું ત્યારે આ સનની ડાયરેક્શનમાં મૂવ થશે. જેમ કે સન અહીં છે, પછી અહીં ગયો તો આ સનની ડાયરેક્શનમાં મૂવ કરશે, આમ થશે. તો આની એફિશિયન્સી વધી જશે અને આ વધારે એનર્જી સ્ટોર કરશે આની અંદર, કે જ્યારે રાત થઈ જાય ત્યારે શું થશે. તો માનો કે આપણું સૂર્ય ઢલી ગયો, પછી આ એમ ડાયરેક્શનમાં ત્યાં સ્થિર રહેશે એન્ડમાં. પછી નેક્સ્ટ મોર્નિંગ જ્યારે સવારે પાછો ઉગશે ઈસ્ટમાંથી સન આપણો, ત્યારે આ પાછું એ ડાયરેક્શનમાં મૂવ થઈ જશે, સનની ડાયરેક્શનમાં. અને આ સનની ડાયરેક્શનમાં મૂવ થતો રહેશે આખો દિવસ, અને રાત્રે આ एक जगह पर स्थिर रही जैसे. ये बहुत उपयोगी है क्योंकि हमारे पास बहुत सारी चीज़ें हैं जो सन की एक्टिविटी पर डिपेंड करती हैं. एक छोटा सा एग्जांपल लीजिए कि अगर हम मान लीजिए सोलर નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીશું હેડલાઇન્સથી. 18 વર્ષથી લઈ 70 વર્ષની મહિલાઓને વીમા એજન્ટ બનાવવા અપાશે વિશેષ તાલીમ. 10મું પાસ મહિલાઓને તાલીમ દરમિયાન દર મહિને મળશે 7,000 રૂપિયા. વીમા સખી યોજનાના લોન્ચિંગ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું, પ્રથમ 3 વર્ષમાં 2 લાખ મહિલાઓને આ યોજનામાં જોડાવાનું લક્ષ્ય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદના લેખંબા ખાતે રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આપી વર્ચ્યુઅલ હાજરી. સ્વામી વિવેકાનંદના ગુજરાત સાથેના આધ્યાત્મિક સંબંધોનો કર્યો ઉલ્લેખ, તો પરિવારવાદ મુદ્દે કોંગ્રેસ પર સાધ્યું નિશાન. કહ્યું, યુવાઓ રાજકારણમાં દેશનું નેતૃત્વ કરવા આગળ આવે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 26મા ગવર્નર તરીકે સંજય મલ્હોત્રા 11 ડિસેમ્બરથી સંભાળશે કાર્યભાર. સંજય મલ્હોત્રા અત્યારે નાણાં મંત્રાલયમાં મહેસૂલ સચિવની સંભાળે છે જવાબદારી. વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ આવતીકાલે થશે પૂર્ણ. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ બાંગ્લાદેશની વચગાળાના અંગત સચિવ મોહમ્મદ જાશિમુદ્દીન સાથે દ્વિપક્ષીય સંબંધો મુદ્દે કરી વિસ્તૃત ચર્ચા. લઘુમતીઓ પર હિંસા મામલે ભારતની ચિંતાથી કર્યા વાકેફ. ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં થયેલ રાજકીય પરિવર્તન બાદ ભારતની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક. હવાઈ અવરજવરની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં ટોપ 10માં.
2019થી ઓક્ટોબર 2024 સુધીમાં ગુજરાતમાં કુલ 89 લાખ મુસાફરોએ કરી હવાઈ મુસાફરી. રાજ્યસભામાં સાંસદ નરહરી અમીન દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વિગતો કરાઈ જાહેર. વર્ષ 2023ની સરખામણીએ ચાલુ વર્ષે મિલકત વિરુદ્ધના ગુનાઓમાં રાજ્યમાં અંદાજે 22% ઘટાડો. મેન્ટર પ્રોજેક્ટનું આવ્યું અસરકારક પરિણામ. એક આરોપી સામે એક પોલીસ કર્મચારી મેન્ટર તરીકે નિયુક્ત. 6500 રીડા આરોપીઓનું ડેલી સર્વેલન્સ કરવા ડીજીપી વિકાસ સહાયના આદેશ. વડોદરામાં સાંસદ ખેલ મહોત્સવનો કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે પ્રારંભ. કહ્યું, આ સ્પર્ધાથી રાષ્ટ્રનું નામ રોશન કરે તેવા તેજસ્વી ખેલાડીઓ મળે તેવી સરકારને આશા. સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત ખેલ સ્પર્ધામાં 15,000થી વધુ ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ. સમાચાર વિગતવાર જોઈશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાણીપતમાં મહિલા સશક્તિકરણની દિશામાં વધુ એક ક્રાંતિકારી યોજનાની શરૂઆત કરી હતી. વીમા સખી યોજના હેઠળ પ્રથમ 3 વર્ષમાં 2 લાખ મહિલાઓને જોડવાની યોજના છે. પ્રધાનમંત્રીએ પ્રથમ 25,000 વીમા સખીઓને નિયુક્તિપત્ર વિતરિત કર્યા હતા. 18થી 70 વર્ષની મહિલા વીમા સખી બની શકે છે. નાણાકીય સાક્ષરતા અને વીમા જાગૃતતાને ઉત્તેજન આપવા માટે પ્રથમ 3 વર્ષ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે. પોલિસી કમિશન ઉપરાંત મહિલાઓને 3 વર્ષ માટે સ્ટાઇપન્ડ આપવામાં આવશે, જેમાં પ્રથમ વર્ષે 7,000, બીજા વર્ષે 6,000 અને ત્રીજા વર્ષે દર મહિને 5,000 ચૂકવવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિકસિત ભારત 2047ના સંકલ્પમાં નારી શક્તિની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. પ્રધાનમંત્રીએ કરનાલમાં તૈયાર થનાર મહારાણા પ્રતાપ ગાર્ડન યુનિવર્સિટીના મુખ્ય પરિસરનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ યુનિવર્સિટી 700 કરોડના ખર્ચે બનશે. भारत को विकसित बनाने के लिए हमें अतिरिक्त ऊर्जा, ये कोटि कोटि हमारी माताएं बहनें हैं, हमारी नारी शक्ति है, वही हमारी प्रेरणा की स्रोत रहने वाली है. आज जो ये महिला सेल्फ हेल्प ग्रुप है, बीमा सखी है, बैंक सखी है, कृषि सखी है, ये विकसित भारत का बहुत बड़ा आधार स्तंभ बनेगी. साथियों, नारी को सशक्त करने के लिए बहुत आवश्यक है कि उन्हें आगे बढ़ने के खूब अवसर मिले. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જયપુર ખાતે રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024નું ઉદઘાટન કર્યું હતું. તે અગાઉ તેમણે પ્રદર્શન પણ નિહાળ્યું હતું. આ વર્ષે 9થી 11 ડિસેમ્બર સુધી યોજાનાર રોકાણ સમિટની થીમ રેપ્લીટ રિસ્પોન્સિબલ રેડી રાખવામાં આવી છે. આ કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ડેમોક્રેસી, ડેમોગ્રાફી, ડિજિટલ ડેટા અને ડિલિવરીની તાકાત શું છે તે ભારતની સફળતા જોઈને ખબર પડે છે. તેમણે ઉમેર્યું હતું કે રાજસ્થાનની વિકાસ યાત્રામાં આજે વધુ એક મહત્વપૂર્ણ દિવસ છે. દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ અને રોકાણકારો અહીં આવ્યા છે. पिछले 10 वर्ष में भारत 10th लार्जेस्ट इकोनॉमी से 5th लार्जेस्ट इकोनॉमी बना है. 2014 से पहले के दशक की तुलना में बीते दशक में एफडीआई भी 2 गुना से अधिक हुआ है. इस दौरान भारत ने इंफ्रास्ट्रक्चर का खर्च करीब 2 ट्रिलियन रुपए से बढ़कर 11 ट्रिलियन तक पहुंचा दिया है. साथियों, डेमोक्रेसी, डेमोग्राफी, डिजिटल डेटा और डिलीवरी की पावर क्या होती है, ये भारत की सफलता से पता चलता है. દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં સમય છે એક નાનકડા વિરામનો. આજે તો પાર્ટી
પાર્ટી જોઈએ. પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય. આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ. પિઝા પાર્ટી. યે. ચાલ તારું કાર્ડ અને પિન આપ. મારા કાર્ડની ડિટેલ્સ હું જ જાતે નાખીશ. આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો અને ઓનલાઈન બેન્કિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્કથી જ કરો. બાય ગર્લ્સ. ક્યાં જાય છે? સાંભળ્યું નહીં? નો શેરિંગ. આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો. અરવિંદ કાકા હાજી